હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સાણંદ વિરમગામ હાઈવે પર આવેલા વિરોચન નગર પાટિયા પાસે આજે એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે। રસ્તાની સાઈડમાં ભરાયેલું કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાને કારણે કચ્છના એક માલધારીના અંદાજે 33 જેટલા ઘેટા બકરાના કરુણ મોત નીપજ્યા છે। તરસ छिपाવા ગયેલા અબોલ પશુઓ માટે આ પાણી ઝેર સાબિત થયું હતું। મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા જ વિરોચન નગર પાટિયા પાસે એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત દરમિયાન એક કેમિકલ ભરેલા ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ રસ્તાની બાજુમાં ઠલવાયું હતું। દુર્ઘટનાના દિવસો વીતી ગયા હોવા છતાં આ કેમિકલનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નહોતો, જે આજે મોટી હોનારતનું કારણ બન્યું। આજે સવારે 10 વાગ્યાની આસપાસ કચ્છથી માલધારી રઘુભાઈ રબારી પોતાના પશુઓ લઈને સાણંદ તરફ જઈ રહ્યા હતા। ગરમીને કારણે તરસ્યા થયેલા પશુઓએ રસ્તાની સાઈડમાં ભરાયેલું કેમિકલયુક્ત પાણી પી લીધું હતું અને ઝેરી કેમિકલની અસર એટલી તીવ્ર હતી કે પાણી પીધાના ગણતરીની મિનિટોમાં જ તમામ 33 પશુઓએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। જો કે અકસ્માત બાદ કેમિકલનો સલામત નિકાલ ન કરવામાં આવતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। આ મામલે કડક કાર્યવાહીની માંગ કરતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે અને જવાબદાર ટેન્કર માલિક કે કંપની સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।